ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, હવે એક્ઝામની તારીખોને ગણતરીના દિવસ બાકી છે. એટલે આપણે એવું કહી શકીએ કે કદાચ તમે અમારો વિડીયો જોતા હશો ત્યારે કદાચ તમારી એક્ઝામને 15 દિવસ, 20 દિવસ, 5 દિવસ, 2 કલાક પણ બાકી હોઈ શકે. આ વિડીયો બધા માટે છે. 10માના વિદ્યાર્થીને બતાવો, 12માના વિદ્યાર્થીને બતાવો. પેરેન્ટ્સે આ વિડીયો તો ખાસ જોવો જોઈએ કે સ્ટુડન્ટ લાઈફની અંદર જો સ્કોર કરવો છે, સારું રિઝલ્ટ લાવવું છે, તો દોસ્તો હજી એક તક તમારી જોડે છે. આ 10 થી 15 દિવસની અંદર સ્ટુડન્ટ લાઈફમાં તમે શું ભૂલો કરી છે અને તમે આ 7 ટિપ્સ જે મેં તમારી માટે બનાવી છે, જો તમે એને જોઈ લેશો તો તમે સારામાં સારું પરિણામ મેળવી શકશો. તૈયાર થઈ જાઓ બેટા. આજનો બહુ સરસ સેશન સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. દરેક લોકો આ સેશનની અંદર 7 ટિપ્સ, ફરી બોલું છું, 7 એવી વસ્તુઓ કે જે તમારા લાઈફને ટ્રાન્સફોર્મ કરી દેશે, એટલે કે નવી ઊંચાઈએ લઈ જશે. તમને ભણવાનું મહત્વ સમજાશે, ભણવામાં કઈ કઈ તકલીફ પડે છે, શું છે, આ બધા વિશે દોસ્તો હું ચોખવટ કરવા જઈ રહ્યો છું. દોસ્તો, સૌથી પહેલું ભણવા માટેનો પહેલો શબ્દ હાર્ડવર્ક. તમે બધી વાર સાંભળ્યું હાર્ડવર્ક, હાર્ડવર્ક, હાર્ડવર્ક. પણ એક સાચી વસ્તુ કહી દઉં, હાર્ડવર્ક જ એ બતાવે છે કે તમે કામ કરવા માટે ડેડિકેશન આપો. હાર્ડવર્કની બેટા કોઈ વ્યાખ્યા જ નથી. યાદ કરો એપીજે અબ્દુલ કલામ, કે જ્યારે પહેલી વાર સાયન્ટિસ્ટ બનવાના હતા ત્યારે એમને કન્ટિન્યુઅસ 13 કલાક કામ કરતા હતા. આપણે સ્ટુડન્ટ લાઈફમાં છીએ, ભણવા સિવાય આપણી જોડે બીજી કોઈ જવાબદારી નથી. તમારે ક્યાંય કમાવા જવું નથી પડતું, તમારે કોઈ જગ્યાએ કોઈ સમય વેડફવાની જરૂર નથી. દોસ્તો, હાર્ડવર્ક એવી વસ્તુ છે કે નાના નાના સ્ટેપ્સ એ તમને તમારી મંઝિલ ઉપર લઈ જશે. આ હાર્ડવર્કથી જ દોસ્તો એ એવી કી છે જે તમને સફળતા લાવી આપશે. કોઈ ચેપ્ટર તૈયાર કરી કાઢ્યું છે તો એ ચેપ્ટરને વન શોટ રિવાઇઝ કરી લો. હાર્ડ વર્કનો મતલબ સ્માર્ટ વર્ક જ છે. સ્માર્ટ વર્કમાં ફરક એટલો છે કે ઘણા લોકો લખી 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 તૈયાર કરે છે, જ્યારે છેલ્લા 15 દિવસ બાકી હોય તો લખવા કરતા રિવિઝન ઉપર ભાર મૂકો. તો પહેલી ટિપ્સ દોસ્તો, હાર્ડવર્ક માટે સૌથી અગત્યનું છે રિવિઝન, તમારા કામ પ્રત્યેની નિષ્ઠા. અને હું એટલા માટે આવું કહું છું કે ઘણા લોકો એવા હોય કે મને આવડે જ છે, છેલ્લે જોઈ લઈશ. દોસ્તો, તમે આટલી સુધી મહેનત કરી છે, હીરો સફળતા તમારી થોડીક જ નજીક છે. બસ તમે થોડી એક્સ્ટ્રા મહેનત કરશો તો આને તમે ફૂલફિલ કરી શકશો. તો દોસ્તો, આજનો પહેલો લેસન, હાર્ડવર્ક કમ્પલસરી આપણે સૌએ કરવાનું છે. નંબર 2, મોટા ભાગના લોકો આ મુદ્દાને સમજવામાં ભૂલ કરે છે, જેનું નામ છે પેશન્સ, ધીરજ. એવું ના હોય દોસ્તો કે તમે આજે રાત્રે મહેનત કરી ચાલુ કરવાની વાંચવાની, કાલ સવારે 4 કલાક ઉઠ્યા, વાંચ્યું, તો સર તમને 5મા દિવસે એનું રિઝલ્ટ દેખાય, કોઈ હિસાબે ના દેખાય. આ પેશન્સ એવી વસ્તુ છે કે જો તમારા માતા પિતા વ્યવસાય સાથે જોડાયેલા હોય તો એમને બી ક્યારેક પૂછજો કે પેશન્સ, ધીરજ, એ એનાથી જ તમને સફળતા મળશે. આ એટલા માટે કહેવું પડે છે કે નવી જનરેશનને જ્યારે 4-5 દાખલા નથી આવડતા, 5 થિયરી નથી આવડતી, એટલે એ શું વિચારે કે આ ચેપ્ટર બોગસ છે, અથવા ઘણા લોકો સબ્જેક્ટ બદલી કાઢતા હોય છે. તો સૌ ક્યારેય ના કરશો, કારણ કે સૌથી અગત્યનો શબ્દ છે ધીરજ રાખવાથી તમે એ વસ્તુને ફરીવાર વાંચશો. ચલો, આ ચેપ્ટર મારું કાચું છે, કઈ વાંધો નહીં, હું એને 1 કલાક વધારે આપું. એમ કરતા કરતા દોસ્તો, પેશન્સ, ધીરજ રાખવાથી તમારી અંદર ગુડ થિંગ્સ ટેક ટાઈમ. રેન્કર બનવું છે, સફળતા લેવી છે, તો સમય લાગશે. એનો મતલબ તમારે સોનાની જેમ તપવું પડશે. બાકી તમને ખબર છે કે પિત્તળને લોઢું એ તો ગમે ત્યાં વેચાય, સોનાના કોઈ દિવસ ભંગાર ના હોય. તો આપણે આ સમજવાનું, તપવું પડશે, મહેનત કરવી પડશે, અને એની માટે પેશન્સ રાખવાનું. પેશન્સ એટલા માટે કે નેવર હોપ. તમારે કોઈ દિવસ નિરાશાવાદી વિચાર નથી લાવવાનો કે એક્ઝામની તૈયારી બરોબર નથી કરી, હું આ વર્ષે ડ્રોપ લઈ લઉં. ના, પ્લીઝ, તમે સારી મહેનત કરી છે, કારણ કે તમે નથી ભણતા, તમારો પરિવાર ભણે છે. તમારા એકલાના સપના નથી દોસ્તો, તમારા પરિવારના તમામ લોકોના સપના છે. તમારા ઉપર ખાલી જવાબદારી છે. ઓપનિંગ બેટ્સમેન હોય એ બેટિંગ કરવા જાય અને જો ઓવર થિંકિંગ કરે, ટેન્શન કરે, તો ભણવાનું એ વખતે ક્રિકેટ રમવામાં ક્યાં ક્યાં આઉટ થઈ જશે. દોસ્તો, ધીરજ રાખી, 1-2 બોલ બગડે તો બગડવા દેવાના. જેવો બેટ પીચ બોલ આવશે, મારો ગમતો બોલ આવશે, હું 6 મારીશ. આજ 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 ખૂબી છે આ વસ્તુની. નંબર 3, તમે જોઈ શકો છો પેશન્સ. આ બધા સ્ટેપથી તમને સફળતા મળશે.
દોસ્તો તો બે બહુ જ અગત્યના કન્સેપ્ટ થયા. ફર્સ્ટ વન ઇઝ હાર્ડ વર્ક, સેકન્ડ વન ઇઝ પેશન્સ, નાઉ ધ થર્ડ વન ઇઝ કન્સિસ્ટન્સી. રૂલ્સ બનાવી દો કે રોજ રાત્રે 2 કલાક મારે કમ્પલસરી એમસીક્યુ સોલ્વ કરવા છે. આ ટિપ્સ 11 to 12 માં આવનારા વિદ્યાર્થી માટે, જે 11 માંથી 12 માં આવશે, કદાચ એમની સ્કૂલનું પરિણામ આવી ગયું હશે, કોઈ બી માટે છે. આ એવી વસ્તુ છે દોસ્તો કે ઘણા લોકો શું ભૂલ કરે છે એ બી તમને કહી દઉં કે આજે રાત્રે 2-2 વાગ્યા સુધી વાંચી લેશે. કેમ? રિઝલ્ટ ખરાબ આવ્યું છે એટલે, ઘરના કોઈ બોલ્યા છે એટલે, ત્યાં કોઈ આસપાસની ઘટના એવી બની છે. અઠવાડિયું મહેનત કરશે પછી બીમાર, તો એ રીતે મહેનત નહીં થાય. તમારે બેટા આપણે એક રૂલ્સ છે, કન્સિસ્ટન્સી ઇઝ ધ કિંગ. કોઈ વસ્તુ સાથે સફળ થવું છે તો રોજ મહેનત કરવી પડશે, પર્ટિક્યુલર ટાઈમ સાથે કરવી પડશે. તો બી કન્સિસ્ટન્ટ. એ તમને એવરેજ સ્ટુડન્ટમાંથી, સમજો, કન્સિસ્ટન્સીથી એવરેજ સ્ટુડન્ટમાંથી તમે એક્સિલન્ટ સ્ટુડન્ટ બની શકો છો, રેન્કર બની શકો છો. એટલે કન્સિસ્ટન્સી ઉપર ભાર મૂકો. બીજી વસ્તુ, પ્લાન પ્રોપર બનાવશો, ડિસિપ્લિન હશે તો ગોલ સુધી પહોંચી શકશો. રિપીટ, પ્લાન બનાવો, ડિસિપ્લિનથી કામ કરો, ગોલ સુધી પહોંચો. પણ આ બધા માટે શું જરૂરી છે? કન્સિસ્ટન્સી. આ શબ્દો તમારી જોડે આવવાના છે. ડિસિપ્લિન. ડિસિપ્લિન બહુ જ વિશાળ શબ્દ છે. ઘણાને એવું લાગે ડિસિપ્લિન સીધા સીધા બેસી જાઓ. ના, ડિસિપ્લિનનો પહેલો મતલબ એ છે કે તમે તમારી ભણવાની પદ્ધતિની અંદર સુધારો કરો. જો તમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, 15 દિવસ બાકી છે, તો પેપર રાઇટિંગ જે પ્રેક્ટિસ છે એમાં પેપરને કઈ રીતે લખવું છે એનું એક પ્લાનિંગ કરી કાઢો. તમારા માઇન્ડમાં આખો જવાબ તૈયાર હોવો જોઈએ અને પછી તમે રિપ્રેઝન્ટ કરો છો તો યોગ્ય મુદ્દાઓ સાથે એને સેટ કરો. ડાયાગ્રામ પેન્સિલથી જ દોરો. એકમ લખવાનું ભૂલી જવાય, સદિશ રહી જાય. આવી નાની નાની મિસ્ટેક્સ બેટા તમારે પડે છે, એને સુધારવા માટે માત્ર ડિસિપ્લિન જરૂર. તો ડિસિપ્લિન એવી વસ્તુ છે કે તમારી અંદર એક લીડરશિપનો ગુણ લાવશે. ડિસિપ્લિનથી તમે પોતાની અંદર એટલા બધા સુધારા કરી દેશો કે તમારા કદાચ પહેલી પરીક્ષામાં 50 માંથી 30 આયા હશે, બીજી વારમાં 32 થશે, ત્રીજી વારમાં 40 થશે, એમ કરતા કરતા તમે સફળતાના શિખરે પહોંચશો. આ ડિસિપ્લિનથી તમે માઇન્ડ કંટ્રોલ કરી શકશો. માઇન્ડ કંટ્રોલ એ પણ બહુ અગત્યનું છે. બહાર કોઈ બી ઘટના બને, તમે નર્વસ થઈ જાઓ, દુઃખી થઈ જાઓ, તો દોસ્તો આ બધી વસ્તુ હવે નહીં ચાલે. નેક્સ્ટ, ત્રીજો સૌથી અગત્ય, સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ પોઝિટિવ એપ્ટિટ્યુડ. ઘણી વાર એવું થાય કે તમને આવડતું બધું હોય પણ તમે ઘણા વિદ્યાર્થીઓને જોશો તો નર્વસ થઈ જાય. યાર મને કઈ આવડતું નથી, હું ભૂલી જઈશ તો, મેં જે થિયરી વાંચી છે એક્ઝામમાં નહીં આવે તો. આવા કોઈ ટેન્શન ના રાખશો. સેલ્ફ કોન્ફિડન્સ રહો, તમને બધું જ આવડે છે, તમે જે વાંચ્યું છે એમાંથી જ પેપર આવવાનું છે. પોઝિટિવ માઇન્ડસેટ એટલું બધું હોવો જોઈએ. યસ આઈ કેન. આઈ કાન્ટ શબ્દને કાપી નાખો અને મચી પડો મહેનત કરવા માટે. તમે પોતે એવું વિચારશો કે પોઝિટિવ એટીટ્યુડ ગેટ્સ ગુડ રિઝલ્ટ. 100 માંથી 100 મારે લાવવા જ છે. જેનો ટાર્ગેટ 70 નો છે, કઈ વાંધો નહીં, હું 70 લાઈશ જ. તમને કદાચ ખબર હોય તો રેસલિંગની દુનિયામાં યાદ હશે, મોહમ્મદ ખલી. ખલી બધા જોડે છે, હાઈટ બોડી વાળો છે, WWE માં આવે છે. એ સિવાય બી એક રેસલર હતો બોક્સિંગમાં. એક બી મેચ હાર્યો નહોતો. એ જેવો મેદાનમાં એન્ટર થાય એટલે બે શબ્દો બોલે, આઈ એમ ધ ચેમ્પિયન, આઈ એમ ધ ચેમ્પિયન. એનો મતલબ એ પોતાનો કોન્ફિડન્સ વધારતો હતો કે હું ચેમ્પિયન છું, હું ચેમ્પિયનની જેમ લડીશ. તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો, 3 કલાક એ યુદ્ધમાં તમે જઈ રહ્યા છો અને યુદ્ધના તમે ચેમ્પિયન બનીને બહાર આવશો. મચી પડો. તમને પોતાની પર વિશ્વાસ હોવો જોઈએ કે હું મારા આખા દિવસના સર્વશ્રેષ્ઠ 3 કલાકમાં પેપર લખવાનો છું. એ 3 કલાક મારા સૌથી સરસ હોવા જોઈએ. અને આ બધા માટે દોસ્તો પોઝિટિવ એપ્રોચ જરૂરી છે, કારણ કે બિલીવ યોરસેલ્ફ. ઘણા એવા હોય કે પોતે એમસીક્યુ સાચો ટીક કર્યો હોય, પાછળવાળામાંથી જોઈ લે એને ટીક કર્યો છે, એ પોતે ચેકિંગ એને મહત્વ આપે અને ખબર પડે કે યાર શીટ, મારો એમસીક્યુ સાચો. બી કોન્ફિડન્ટ. સેલ્ફ ડિસિપ્લિન સાથે એક એક ઉદ્દેશ, એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે એક્ઝામ આપવા જાઓ તો તમને એક્ઝામ આપવાની મજા. સેક્રિફાઈસ. તમે કોઈ બી સફળતા હોય એ બલિદાન માગે.
બલિદાનનો મતલબ કોઈનું મર્ડર કરવા નથી મારા વાલા. બલિદાનનો મતલબ એ છે કે તમારે કેટલીક વસ્તુનો ત્યાગ કરવો. ઘણાને એવું હોય કે કોઈ બી ભાઈબંધની બર્થડે પાર્ટી હોય, ક્યાંક લગ્નમાં જવાનું કે ચલો આપણે એન્જોય કરીએ, 2 કલાક પછી આવીને વાંચીશ. ના, હવે 15 દાડા બાકી છે તો આ બધું સ્ટોપ કરી દો. બે પાર્ટીમાં તમે નહીં જાઓ, કોઈની બર્થડે પાર્ટીમાં નહીં જાઓ, શું ફરક પડશે? આ 15-20 દિવસ પછી, મહિના પછી તમે રોજ પાર્ટીઓ કરો, કોઈ કશું નહીં બોલે. પણ આ 15 દિવસ તમારું અને તમારું લક્ષ્ય બે જ જણા હોવા જોઈએ. દોસ્તો, ગમે તેમ ખાવા પીવાના કારણે બી તમારી હેલ્થ બગડી શકે. તો મારી એક પર્સનલી સલાહ છે કે 15 દિવસ સુધી ખાવા પીવામાં બી નિયંત્રણ રાખો. અતિશય ખોરાક ન લો, ભાવતી વસ્તુઓનું ટાળો. ઘણા છે કહો પિઝા પાર્ટી કરીએ, તો આ બધી ખરેખર કોઈ જરૂર નથી. આ બધી વસ્તુના કારણે ક્યાંક તમે તબિયત બગડી શકે છે અને તમે જે 365 દિવસ મહેનત કરી છે એ પેલા 3 કલાકમાં ઉતારવાની છે આપણે. અને બીમાર પડી ગયા તો રિઝલ્ટ સારું નહીં આવે. તમે એવા કેટલાના ખુલાસા કરશો કે મને તાવ આવ્યો હતો એટલે મેં રિઝલ્ટ બરોબર નહીં લાવ્યો. કે માર્કશીટમાં ક્યાંય કૌંસમાં તાવ, મેલેરિયા, ઝાડા, ઉલટી એવું લખાઈને નથી આવતું. માત્ર તમારા માર્ક્સ જ આવે છે. કડવી વાસ્તવિકતા છે દોસ્તો કે પ્લીઝ 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 આ ટાઈમે બહુ લોંગ ડ્રાઈવ ઉપર જવાનું બી ટાળો. તો પ્લીઝ સેક્રિફાઈસ કરો. આ બધી વસ્તુ તમને સરસ મળવાની જ છે. આ થોડા ટાઈમ પછી મળશે ને ખૂબ સુંદર મળશે. તમે કંઈક બની ગયા હશો ને, લોકો તમારી જોડે આવશે. પ્લીઝ સેક્રિફાઈસ કરો કેટલીક વસ્તુ. આ મુદ્દો સૌથી સેન્સિટિવ. ફોકસ ઓન ગોલ, નોટ ઓબ્સ્ટ્રક્ટ. તમે તમારા લક્ષ્યને ફોકસ કરો. તમારે શું તૈયાર કરવું છે? મારે 90 ઉપર માર્ક્સ લાવવા જ છે, મારે મારા સ્કૂલમાં 1 થી 3 નંબર લાવવો છે, મારે નીટ ક્રેક કરવી છે, મારે સારી કોલેજમાં એડમિશન લેવું છે. એ જ લક્ષ્ય તમારું હોવું જોઈએ. કેમ આ કહું છું? તમારા લાઈફમાં અત્યારના તબક્કે કયા કયા ઓબ્સ્ટ્રક્ટ્સ એટલે ખલેલ આવે છે તમને સમજાવું. નંબર 1, આ સૌથી ડેન્જર માણસ, મોબાઈલ. સોશિયલ મીડિયા હોય, વોટ્સએપમાં કંઈક લખો, સામેવાળો રિપ્લાય આપે, એમ કરતા કરતા વાતો ચાલુ થઈ જાય. તમે પોતે સ્ટેટસમાં કંઈક મૂકો છો, એને કેટલી લાઇક્સ મળી, કોણે લાઇક્સ કયા સિમ્બોલ સાથે આપી, પેલું લવ લવ વાળું સિમ્બોલ આપ્યું, એ જોવામાં ને જોવામાં ઘણીવાર આપણો ઘણો સમય વેડફાઈ જાય. તો 15-20 દિવસ સોશિયલ મીડિયા ઉપર કોઈ રહેવાની જરૂર નથી. અને તમે જે લોકો ઓલ ઇન્ડિયા રેન્ક લાયા છે એમને પૂછશો તો નવાઈ લાગશે. એ લોકો મોબાઈલનો ઉપયોગ માત્ર સ્ટડી નોટ્સને ડાઉનલોડ કરવા કરતા હતા. એમનું કે ઇન્સ્ટા હોય કે ન હોય, એમના જીવનમાં કોઈ ફરક નથી. તો દોસ્તો, બને તો સોશિયલ મીડિયા નામનું ભૂત ઉતારી દો. કેમ? કારણ કે એનાથી લેક ઓફ કોન્સન્ટ્રેશન. ભણતી વખતે વિચાર આવશે કે પેલા મને શું મેસેજ કરેલો, એ શું કહેવા માંગતો હતો, એનો મતલબ શું હતો, લાવ ને ફરી એકવાર મેસેજ જોઈ લઉં. ઓકે, બીજા ભાઈબંધે શું મેસેજ કર્યો છે, ઓહો ગ્રુપમાં 50 ચેટ આવી ગઈ છે, મારે એક જોવાની રહી ગઈ. ઓકે, આને મસ્ત ઇમોજીસ મોકલ્યું છે. ઓકે, આને ફોટાને કેવો એડિટ કર્યો છે. ઓકે, સ્નેપચેટમાં શું છે. આ બધું કશું જોવાની જરૂર નથી. આ લેક ઓફ કોન્સન્ટ્રેશન બતાવે છે કે તમારું કોન્સન્ટ્રેશન ડાઉન થઈ રહ્યું છે. તો શું રોજના 2 કલાક બી વાંચશો ને, પણ પૂરી ઈમાનદારીથી વાંચશો ને, તો રિઝલ્ટ સારું જ આવશે. તો સોશિયલ મીડિયા, લેક ઓફ કોન્સન્ટ્રેશન, અહીં મજા આવશે. ટાઈમ મેનેજમેન્ટ. તમારો સમય ક્યાં બગડે છે ને, એને તમે સાઈડમાં લખી દો. મારા આમાં આટલો કલાક, આમાં પોણો કલાક, આમાં 2 કલાક, આમાં 4 કલાક જાય છે. તો ટાઈમ મેનેજમેન્ટથી તમારી અંદર કંટ્રોલ, એક્ટિવિટી અને મેનેજ કયા ઘટનાને, કઈ પ્રોસેસને કેટલો સમય આપવો ને, ત્યાંના બેઝ ઉપર. અને સૌથી અગત્યનો મુદ્દો, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ. એટલે કે ઘણી બધી વાર આ લવલા લવલી ચક્કરમાં તમે અનમોલ ક્ષણોને ગુમાવો છો. હું એવું નહીં કહું તમને ક્યારેય કે તમારા જીવનનો એક પાર્ટ નહીં હોય, હશે. પણ આ સમયે 11-12 સાયન્સ એ તમારા કેરિયર માટે સૌથી મેઇન સબ્જેક્ટ છે. પછી આ બધું જીવનમાં આવશે, લગ્ન બી થશે, છોકરાઓ બી આવશે, ફરી પાછું આવું ચાલતું રહેશે. પણ દોસ્તો, આને અત્યારે બહુ મહત્વ આપીને તમે તમારા જે આ કેરિયરના વર્ષને નુકસાન ના પહોંચાડો. દોસ્તો, મારી આ દરેકને વિનંતી છે કે આ બધી વસ્તુના કારણે તમે નર્વસ થઈ જશો. તમને ભણવામાં મૂડ નહીં આવે, રિઝલ્ટ ડાઉન થતું હશે.
તમે ક્યાંક ડિપ્રેશનનો શિકાર બનશો. તો પ્લીઝ આ વિડીયો જોયો છે, આ 7 ટિપ્સને ક્યાંક લખી દો, એને રૂટીનમાં લાવી દો કે આ બધી વસ્તુથી મારે દૂર રહેવાનું છે. મારી પાસે એક જ ટાર્ગેટ છે, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. હું મહેનત કરતો રહીશ અને સફળતા મને મળશે જ, કારણ કે મારી જોડે મારા શિક્ષકો, મારી જોડે મારા સારા વિદ્યાર્થીઓ છે કે જે મને હંમેશા પોઝિટિવ એપ્રોચ આપે છે. આપણે બધા ભેગા થઈને ભણીશું. દોસ્તો, જતા જતા એટલું જ કહીશ કે યસ યુ કેન ડુ ઇટ. સફળતા તમને મળશે, પણ એ સફળતા તમારી પોતાની ત્યારે જ હશે કે તમે એને પોતાનું સર્વસ્વ સોંપી દિલથી મહેનત કરો. જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે માતા પિતાને ખાલી પગે લાગવા ખાતર પગે ના લાગો. એક આભાર વ્યક્ત કરો કે માતા પિતા, અમે જઈ રહ્યા છીએ, ખૂબ સરસ મહેનત કરી છે, સારું પરિણામ આવશે. ભગવાનને વંદન કરીને જાઓ. તમારા આશીર્વાદ હશે ને તો આ 3 કલાક ક્યાં જતા રહેશે ખબર બી નહીં પડે અને બધું જ મને સરસ આવડશે. પેપર લખતી વખતે કોઈ જાતનું ટેન્શન, ડર કંઈ રાખશો નહીં. મારી બાજુમાં કોણ બેઠું છે, એને આવડે છે ને મને નથી આવડતું, આવા કોઈ મુદ્દાઓ દોસ્તો વિચારતા નહીં. માત્ર ભણે જાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નોટ બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ યોર વર્ક. તમે તમારા કામને સૌથી સરસ ઊંચા સીમાડા ઉપર લઈ જાઓ. બાય એવરીવન, ટેક કેર.